નમસ્તે મિત્રો, જય ગણેશ। આજે આપણે શરીર માટે ઉપયોગી એવા ચટપટા મખાના બનાવીશું। તો મખાના બનાવવા માટે મેં એક બાઉલ મખાના લીધા છે અને એક પેકેટ મેગી મસાલો આવે છે તે લીધો છે। હવે આ મેગી મસાલાની અંદર હું થોડું સંચળ, અડધી ચમચી જેટલું સંચળ નાખી રહી છું। થોડું કાશ્મીરી મરચું નાખી રહી છું, અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ મસાલાથી મખાના ચટપટા અને ટેસ્ટમાં સારા લાગે છે। હવે આપણે મખાના છે એને શેકવાના છે। તો મેં એક લોયું ગરમ કરવા માટે મૂકી દીધું છે, તેમાં આપણે બાઉલ મખાના હતા એ એમાં નાખી દેવાના છે અને હવે આપણે તેને ધીમા તાપે શેકવાના છે। મખાના ખૂબ સારી રીતે શેકી દેવાના છે। મખાનામાં ક્રન્ચનેસ આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। મખાના છે એ શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે, સાંધાના દુખાવો માટે ઉપયોગી છે, તેમજ જે બાળકનો વિકાસ થતો હોય તેને હાઇટ વધારવામાં એમ પણ ઉપયોગી છે અને વેટ લોસમાં પણ ઉપયોગી છે। તો માટે મખાના તો આપણે જરૂર ખાવા જોઈએ અને જો એનો સ્વાદ થોડો ચટપટો બની જાય તો દરેક બાળકોને તો ખૂબ જ ભાવે છે। મખાનાને આપણે ક્રન્ચીનેસ આવે ત્યાં સુધી સતત હલાવ્યા કરશું। આવી રીતે આપણે મખાનાને લોયામાં શેકી લેવાના છે। ત્યારબાદ શેકાઈ જાય ત્યારબાદ આપણે એને એક બાઉલમાં લઈ લઈશું। આવી રીતે મખાનામાં ક્રન્ચીનેસ આવી ગઈ છે અને એકદમ કરકરો અવાજ પણ આવી રહ્યો છે, તો આપણા મખાના શેકીને તૈયાર છે। તો હવે આપણે આ મખાનાને થોડા ફ્રાય કરીશું। થોડું મેં અહીંયા ઘી મૂક્યું છે, 1 ચમચા જેટલું ઘી મૂક્યું છે। બટર પણ મૂકી શકાય, તેલ પણ મૂકી શકાય, જે મૂકવું હોય એ મૂકી શકાય, પરંતુ થોડા વધારે હેલ્ધી બને એટલા માટે મેં ઘી મૂક્યું છે। હવે કઢાઈમાં બધા શેકેલા મખાના નાખી દીધા છે, તેને સારી રીતે હલાવીશું। બધા મખાનાને ઘીથી કોટેડ થઈ જાય એ માટે તેને સારી રીતે મિક્સ કરવું ખૂબ જરૂરી છે। આવી રીતે હલાવી તેને થોડીવાર માટે મિક્સ કર્યા કરશું। મખાના બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે। આપણે અહીંયા મેગી મસાલાનો યુઝ કર્યો છે, જો તમારે મેગી મસાલો ના નાખવો હોય તો પણ ચાલે, એ સિવાય બીજા અન્ય મસાલા ઉમેરી પણ શકાય છે। અહીંયા હવે આપણે રેડી કરેલો મસાલો ગેસ બંધ કર્યા પછી નાખીશું। જો ગેસ ચાલુ હશે તો મસાલો બળી જવાની શક્યતા છે, એટલે ગેસ બંધ કરીને આપણે આ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું। મેગી મસાલાથી બાળકોને તેનો ટેસ્ટ સારો લાગતો હોય છે। તૈયાર છે આપણા મખાના। તો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ